રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય તો આ મૂંગ રવાની ઇન્સ્ટન્ટ ઇડલી ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. 1 ચમચી તેલમાં 1 ચમચી રાઈ અને તીખાસ માટે લીલા મરચા, થોડા મીઠા લીમડાના પાન અને પલાળેલી મગની દાળ નાનો 1 કપ જેટલી મેં લીધેલી છે અને 10 મિનિટ માટે ગરમ પાણીમાં મગની દાળને પલાળેલી છે. સરસ એવી દાળને મિક્સ કરી દઈએ તેલ સાથે અને 1 કપ જેટલો રવો એડ કરી દઈએ. રવાને પણ દાળ સાથે સરસ એવો મિક્સ કરી બસ હલકો એવો શેકી લઈએ. રવો શેકાઈ જાય એટલે નીચે લઈ લઈએ. 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ જેટલી ખાટી છાશ એડ કરી દઈએ. સરસ એવું મિક્સ કરી જરૂર લાગે એટલું પાણી એડ કરી આવું થીક એવું બેટર બનાવી લઈએ. 1 પાઉચ જેટલો ઈનો એડ કરી દઈએ. ઈનોને એક્ટિવેટ કરી સરસ એવો મિક્સ કરી લઈએ અને ગ્રીસ કરેલી કોઈ પણ વાટકી કે ઇડલી સ્ટેન્ડમાં તમે આ રીતે એને ભરી અને સ્ટીમ થવા માટે રાખી દઈએ. 10 મિનિટ માટે આપણે એને બિલકુલ નથી ખોલવાનું. 10 મિનિટ પછી ખોલી અને હલકું એવું ઠંડુ કરી અને ડીમોલ્ડ કરી અને તમે આને એન્જોય કરી શકો છો. ડિટેલના વિડીયોમાં સાથે ચટણીની રેસીપી પણ મેં આપેલી છે, તો એ વિડીયોની લિંક નીચે બાયોમાં આપેલી છે. તમે એ વિડીયો પણ ચેક કરી શકો છો.